મોદી સરકાર આપી શકે છે મહિલાઓને મોટી ભેટ। મહિલાઓ માટે આવકવેરો ઓછો કરવા અને મફત સ્વસ્થ યોજના શરૂ કરવાની વિચારણા। તો ગુજરાત સરકારની મહત્વની જાહેરાત, વર્ગ 3ના કર્મચારીઓને 2 BHKના મકાન ફાળવવાની જાહેરાત। મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટની પરીક્ષા એકંદરે સરળ, તો સુરતમાં વિદ્યાર્થીનીઓની ફૂલ સ્લીવ ને હાફ સ્લીવ કરી નાખતા સર્જાયો વિવાદ। ગુજરાતમાં આગ ઝરતી ગરમી યથાવત, મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર। અમદાવાદ સહિત રાજ્યભરમાં છાતીમાં દુખાવો, ચક્કર આવવા, ઝાડા ઉલટીના કેસ વધ્યા। કેસી પટેલ હની ટ્રેપ પ્રકરણમાં આરોપી મહિલાના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર। પાલડી વિકાસ ગૃહમાંથી ફરાર થયેલી 5 સગીરાઓ પૈકી 3 ઝડપાઈ। સંતરામપુરથી મળી આવી સગીરા। નમસ્કાર, હું નિશિત। ભરૂચની એક હોટલમાં 3 ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો છે, જેમાં 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, જેથી આ ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટના બની છે ભરૂચના અંકલેશ્વર પિરામણ નાકા વિસ્તારમાં, કે જ્યાં એક હોટલમાં અચાનક 3 ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો। એક ગંભીર સમાચાર, ગેસ બોટલમાં બ્લાસ્ટ થયો અને એ પણ એક નહીં પરંતુ એક સાથે 3 બોટલમાં બ્લાસ્ટ થયો। 3 લોકોને ઈજા થઈ છે અને હાલ આ ત્રણેય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, વધુ વિગતો આપશો। જી નિશિત, અંકલેશ્વરના પિરામણ નાકા નગરપાલિકાનું જે કોમ્પ્લેક્સ છે તેની નીચે જ આ પ્રકાશ હોટલ આવી છે અને પ્રકાશ હોટલના કિચનમાં 3 ગેસના બોટલ મૂક્યા હતા અને તેમાંથી ગેસના 1 કે 2 ગેસના બોટલનો બ્લાસ્ટ અચાનક જ બ્લાસ્ટ થયો અને વધુ પડતી ગરમી હોવાના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું જણાવવામાં આવે છે સત્તાધીશો દ્વારા। અને 3 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે, જેમાં 2 ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે અને 1 થી 2 રાહદારીઓને પણ ઈજાઓ પહોંચી છે, જેઓ દાઝ્યા છે અને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા છે। જી નિશિત। બિલકુલ ભરત, ધન્યવાદ જાણકારી માટે। રાજ્યમાં ગરમીનો આંકડો સતત વધી રહ્યો છે। કાળઝાળ ગરમીના કારણે રસ્તાઓ પર અવરજવર ઘટી રહી છે। ત્યારે જો રાજ્યના મોટા શહેરોમાં ગરમીની વાત કરીએ તો તમામ શહેરોમાં તાપમાનનો પારો 40થી ઉપર રહ્યો છે। અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 43 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, ભાવનગરમાં 40 ડિગ્રી। રાજ્યમાં આગામી દિવસોમાં પણ ગરમી વધવાના અણસાર છે। ત્યારે તંત્ર દ્વારા પણ શહેરમાં ગરમીના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં ગરમીનો પારો સતત ઉપર ને ઉપર જઈ રહ્યો છે। વાત કરીએ છેલ્લા 2 દિવસથી, તો છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ગરમી સતત વધી રહી છે। ત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ અમદાવાદમાં કાળઝાળ ગરમીને કારણે રવિવાર હોવા છતાં પણ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત છે કે જે ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે તંત્રએ યલો એલર્ટ પણ જાહેર કર્યું છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા પણ ચેતવણી આપવામાં આવી છે। તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। ત્યારે આવનાર દિવસોમાં જે ગરમી છે એ વધે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। કેમેરામેન હિતેશ સુતરિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ। રાજ્યમાં ગરમીએ માઝા મૂકી છે, ત્યારે ગરમીની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી। કાળઝાળ ગરમીના કારણે અનેક બીમારીઓની અસર જોવા મળી છે। લોકોને છાતીમાં દુખાવો, ચક્કર આવવા, ઝાડા ઉલટી થવાના કેસ વધી રહ્યા છે। એકલા અમદાવાદની વાત કરીએ તો માત્ર અમદાવાદમાં ઝાડા ઉલટી, ચક્કર આવવાના અને છાતીમાં દુખાવાના મળીને કુલ 4649 કેસ નોંધાયા, જ્યારે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં 19,356 કેસ નોંધાઈ ચૂક્યા છે। દેશની અડધી વસ્તી હોવા છતાં ભારતમાં આજે પણ મહિલાઓ વંચિતો તરીકે જીવી રહી છે। ત્યારે કેન્દ્રની મોદી સરકાર દેશની મહિલાઓ વહારે આવી છે। મોદી સરકાર આગામી ટૂંક સમયમાં દેશમાં પહેલીવાર રાષ્ટ્રીય મહિલા નીતિની જાહેરાત કરવા જઈ રહી છે, જે અંતર્ગત વિવિધ વર્ગની મહિલાઓ માટે અનેક લાભકારક યોજનાઓ શરૂ કરાશે। ભારત એવા દેશોમાં શુમાર છે જ્યાં મહિલાઓ દેશની અડધી વસ્તી ધરાવે છે। દેશની મહિલાઓ ઘર સંભાળવાની સાથે સાથે અર્થતંત્રમાં પણ મહત્વનો ફાળો આપી રહી છે। આમ છતાં મહિલાઓની સ્થિતિ
દેશમાં વંચિતો જીવિત છે, ત્યારે હવે કેન્દ્રની મોદી સરકાર દેશની મહિલાઓ માટે તારણહાર બનવા જઈ રહી છે. કેન્દ્રની મોદી સરકાર મહિલાઓ માટે નવી રાષ્ટ્રનીતિ લાવી રહી છે, જેમાં દરેક વર્ગની મહિલાઓ માટે ખાસ યોજનાઓની જોગવાઈ છે. ખાસ કરીને સિંગલ વુમન્સ માટે ઇન્કમ ટેક્સમાં રાહત અને મહિલાઓ માટે આધાર કાર્ડ આધારિત મફત આરોગ્ય સેવાઓ શરૂ કરાશે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓને કેશલેસ મેડિકલ સર્વિસ આપવામાં આવશે. નવી નીતિ અંતર્ગત મેન્સ્ટ્રુએશન માટે ઉપયોગી ઉત્પાદનો માટે ટેક્સ ખતમ કરાશે તેમજ મહિલાઓ માટે જાહેર શૌચાલય પણ બનાવાશે. તો લૈંગિક હિંસાનો ભોગ બનેલી મહિલાને મફત સારવાર અને કાનૂની સહાયતા પણ અપાશે. આવી મહિલાઓને આશરો અને કાઉન્સેલિંગની સેવા પણ પૂરી પાડવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા નીતિ અંતર્ગત પ્રૌઢ અને વિધવા મહિલાનું પણ ખાસ ધ્યાન રખાશે. નીતિમાં સિંગલ વર્કિંગ વુમનને ટેક્સમાં રાહત આપવામાં આવશે. કેન્દ્ર સરકાર પણ અનુભવી રહી છે કે દેશમાં સિંગલ વર્કિંગ વુમનની સંખ્યા વધી રહી છે. આંકડાઓનું માનીએ તો વર્ષ 2001 થી 2011 દરમિયાન સિંગલ વર્કિંગ વુમનની સંખ્યામાં 39% વધારો થયો છે. સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી માટેના કેટલાક ખાસ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે. મહિલા નીતિ અંતર્ગત દેશમાં 2030 સુધીમાં જાહેર સેવામાં મહિલાઓની ભાગીદારી 50% કરવાનું લક્ષ્ય છે, જે અંતર્ગત સરકારી સ્પર્ધક પરીક્ષાઓમાં મહિલાઓને મફત 2G સ્ટેશન, મફત કોચિંગ, હોસ્ટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. મોદી સરકાર દ્વારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ મહિલાઓ માટેની આ નવી રાષ્ટ્રીય નીતિ તૈયાર કરી છે, જેને કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે. આગામી ટૂંક સમયમાં જાહેર મહિલા નીતિની જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે આ પહેલીવાર હશે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા મહિલા માટે ખાસ નીતિ અંતર્ગત યોજનાઓ પાર પાડવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રાજકોટ હોસ્પિટલના ભૂમિપૂજનના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતના વર્ગ 3ના કર્મચારીઓને 2 BHKના મકાન આપવામાં આવશે. રેલવે ઇન્કમ ટેક્સ સહિત આ કર્મચારીઓને મકાન આપવામાં આવશે. સંયુક્ત કુટુંબની ભાવના જળવાય તે જરૂરી છે. રાજ્ય સરકાર કર્મચારીઓનો વિચાર કરી રહી છે, જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના 3જા વર્ગના કર્મચારી એમને દરેક વિભાગના એમને હવેથી 2 બેડરૂમ હોલ કિચન એ પ્રાપ્ત થશે, કારણ કે આપણે ત્યાં સંયુક્ત પરિવાર એક ભાવના છે. એમના પિતાજી, એમના છોકરાઓ, આ બધા લોકો કુટુંબમાં સાથે રહેતા હોય છે, માટે 2 બેડરૂમ એમને પણ મળે એ પ્રકારની પણ જાહેરાત આજે મેં કરી છે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટ સિવિલ હોસ્પિટલને 150 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડા, શંકર ચૌધરી દ્વારા 150 કરોડના ખર્ચે બનનાર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. હોસ્પિટલમાં 7 પ્રકારની સર્જરી કરી શકાય તેવી સુવિધા આપવામાં આવશે. આ જ પ્રકારની સુવિધા અભર સભર હોસ્પિટલ સુરત અને ભાવનગરમાં આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. આ સાથે જ રાજકોટની જનાના હોસ્પિટલમાં 60 કરોડના ખર્ચે 8 માળની 500 બેડવાળી હોસ્પિટલનું પણ નિર્માણ આગામી સમયમાં થશે તેવી જાહેરાત કરાઈ છે. આ સાથે જ વર્ષ 2022 સુધીમાં ગુજરાતને મેલેરિયા મુક્ત બનાવવા માટેના અભિયાનનો રાજકોટથી પ્રારંભ થયો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ઉપક્રમે આજે MBBS અને ડેન્ટલમાં પ્રવેશ માટે UG નીટની પરીક્ષા દેશભરમાં યોજાઈ. દેશભરની 56,000 મેડિકલ ડેન્ટલની બેઠકો પર પ્રવેશ માટે 11.5 લાખ ઉમેદવારો રજીસ્ટર્ડ થયા હતા, જેમણે નીટની પરીક્ષા આપી હતી. જોકે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી અન્યાય થાય એમ લાગી રહ્યું હતું, પરંતુ નીટની પરીક્ષા પ્રમાણમાં સારી રહી હોવાનો મત વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો હતો. મહત્વનું છે કે UG નીટની પરીક્ષામાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષય પર આધારિત 180 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પેપર તો સહેલું હતું, બાયોલોજી અને કેમિસ્ટ્રીનું વધારે ઈઝી હતું. એમાં જો આપણે વધારે મહેનત કરી હોય તો કમ્પ્લીટ કરી શકાય એવું હતું. જો ફિઝિક્સ પાછળ રાખ્યું હોય તો સહેલાઈથી આપણે કમ્પ્લીટ કરી શકીએ નીટમાં. કેટલી મહત્વની હતી નીટની પરીક્ષા અને કેવું ગયું છે? પેપર ઈઝી હતું. બાયોલોજી, કેમિસ્ટ્રી સેક્શન ઈઝી હતો. બાયોલોજીમાં CBSE નું થોડુંક વધારે પૂછ્યું હતું. ફિઝિક્સ, કેમિસ્ટ્રીમાં લો લેવલનું હતું CBSE નું. બાકી ગુજરાત બોર્ડને અનુલક્ષીને હતું, બહુ અઘરું નહોતું. આમ સમગ્ર દેશમાં વિવિધ 8 ભાષાઓમાં લેવાયેલ નીટની પરીક્ષામાં 180 પ્રશ્નો પૂછાયા હતા. મહત્વનું છે કે દરેક પ્રશ્ન 4 માર્ક્સનો હોય છે.
તો નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવ્યું હતું. તો નીટમાં જનરલ કેટેગરી માટે પાસિંગ ક્રાઇટેરિયા 50%, આરક્ષિત કેટેગરી માટે 42%, જ્યારે ફિઝિકલ હેન્ડીકેપ માટે 45% રાખવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રથમવાર યોજાયેલ નીટથી ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાયને લઈને વાલીઓ દ્વારા પ્રશ્નો પણ ઊભા કરવામાં આવ્યા હતા. જો કે વિદ્યાર્થીઓ માટે ખાસ એવી નીટનું પેપર સરળ આવ્યું હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. તો સામે એવો ડર પણ છે કે સરળ પેપરના કારણે મેરિટ ઊંચું જશે. કે સીબીએસઈ ની જે બુક્સ લાવીને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ 12 વર્ષ સુધી ગુજરાતમાં ભણ્યા છે, ગુજરાતીની અંદર ભણેલા છે, ઇંગ્લિશ મીડિયમની અંદર એ વાંચી પણ શું શકે એમ. એટલે છેલ્લી ઘડી જે આ ડિસિઝન જે લેવામાં આવ્યું એમ છેલ્લા 1 વર્ષની અંદર સરકાર દ્વારા તો જે નાની પુસ્તિકા આપવામાં આવી હતી એની અંદર તો ખાલી ટોપિક આપવામાં આવેલા હતા. અને આ તો નીટ લેવલની નેશનલ લેવલની એક્ઝામ છે અને આ એક્ઝામની અંદર માત્ર માહિતી જે છે એ કેટલી બધી હોવી જોઈએ. બાયોલોજી જેવાની અંદર તો 99% લાવવાવાળા વિદ્યાર્થીઓ 200 માર્ક્સ નથી લાવી શકતા ટેસ્ટની અંદર. સમગ્ર દેશમાં નીટની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે સુરતમાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ પહેરીને આવેલા પહેરવેશની બાયો કાપવામાં આવતા ખળબળાટ મચી ગયો હતો. જેએચ અંબાણી સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ આખી બાઈનો પહેરવેશ પહેરીને આવી હતી, જ્યાં ચોરીની ઘટનાને લઈને બાયો કાપવામાં આવી હતી. આ સાથે જ વિદ્યાર્થીનીઓના ઘરેણાં પણ ઉતારી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈ અહીં સવાલ થાય છે કે શિક્ષણ વિભાગમાં આવો નિયમ છે કે નહીં. ફી વિધેયક મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં નિવેદન આપ્યું છે. સ્કૂલો ફી વધુ લેતી હશે તો સમિતિમાં હિયરિંગ કરવામાં આવશે. સ્કૂલો દ્વારા વધારે ફી લેવાશે તો વાલીઓને ફી પરત કરાશે. ઉલ્લેખનીય છે કે ફીને લઈને વાલીઓ દ્વારા શાળા સંચાલકો સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતના વાલીઓને બાંહેધરી આપું છું કે માની લો ફી અત્યારે સ્કૂલો લેતી હશે, પંચ જે નક્કી કરશે એ બધી સ્કૂલોએ રિફંડ પાછા દેવા પડશે. વાલીઓ જરાય ચિંતા ન કરે, સરકાર એમની સાથે છે. બીજી વાત કે પંચની ઘોષણા હજી પરમ દિવસે થઈ છે. જે તે ડાયટમાં 4 ઝોનમાં આ પંચ બેસવાના છે, રૂલ્સ બની ગયા છે, અઠવાડિયામાં છે આ પંચ કાર્યાન્વિત થઈ જશે. જે સ્કૂલો વધુ ફી લે છે એમના હિયરિંગો પણ શરૂ થશે. કારણ કે નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ કોઈ પણ સંચાલક કોર્ટમાંથી અમને અન્યાય થાય છે એવું વાત ન લાવે. એટલે સરકારે ફૂકીને છાસ પીધી છે, બિલ બનાવ્યું છે અને એમને સાંભળીને પંચ નક્કી કરશે ફી અને એના આધારે એ વિદ્યાર્થીઓની ફી લેવાશે. સરકાર દ્વારા ફી અધિનિયમ બહાર પાડવામાં આવ્યું અને ત્યારબાદ ખાનગી સ્કૂલમાં સંચાલકો અઢળક રૂપિયા ઉઘરાવતા હોવાની પોલ ખુલી પડી, જેથી વાલીઓએ આંદોલન કરવાનું મન બનાવી લીધું. મોટી ફી વસૂલતી સ્કૂલના વાલીઓએ ભેગા થઈને એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું, જેમાં તેમણે માંગ મૂકી હતી કે સરકાર દ્વારા જે રિવ્યુ કમિટી બનાવવાની છે તેમાં વાલીઓને મૂકવામાં આવે અને તાત્કાલિક અસરથી જે વાલીઓ પાસેથી મસમોટી ફી વસૂલ કરવામાં આવી છે તે પાછી આપવામાં આવે. हम एक्चुअली ये चाहते हैं कि जो कमेटी बनी है उसमें तो हमारा रिप्रेजेंटेशन है ही नहीं, लेकिन जो इसमें रिवीजन कमेटी बन रही है उसमें हमें रिप्रेजेंटेशन दे. हम भी एग्रीव पर्सन हैं, सिर्फ स्कूल नहीं है. अगर हमारे फेवर में नहीं आता है तो हमें भी एक आवाज चाहिए. फिर दूसरा, आज हम जो कर रहे हैं वो इसीलिए भी कर रहे हैं क्योंकि इतने चौंकाने वाले फिगर हैं. जो स्कूल एक एवरेज 1 लाख ले रही है वो 70% अकाउंटेबल प्रॉफिट कर रही है. ये हम एक जागरूकता फैलाने चाहते हैं क्योंकि सेंट्रल गवर्नमेंट ने भी ये बोल दिया है कि फीस पे रोक लगा दी जाए और कमेटी बन रही है. तो मेन हमारा यही है कि पेरेंट्स भी उस कमेटी में एक मेंबर हो. और जैसे आज मुझे पता चला है, हम जागरूकता बनाएंगे कि सारे के सारे पेरेंट्स को ये बात पता चले कि एजुकेशन एक्चुअली एजुकेशन नहीं रही है, अब वो टोटली इनकम ऑफ सोर्स हो गई है. और हम चाहते हैं कि एजुकेशन और प्रॉफिटेबल मीडियम को अलग अलग व्यवसाय करें.
રાજકોટમાં આગ બુઝાવવા જતા ફાયર બ્રિગેડના 2 જવાનો દાઝી ગયા હતા. આ બનાવ રાજકોટના સોની બજારમાં બન્યો હતો. સોની બજારની 3 દુકાનોમાં આગ લાગી હતી, જેમાં આગ બુઝાવવા જતા 2 ફાયર બ્રિગેડના જવાનો સહિત કુલ 5 લોકો દાઝી ગયા હતા. જોકે બાદમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. વલસાડના સાંસદ કેસી પટેલ સામે દુષ્કર્મની ફરિયાદનો મામલો હજુ ગરમાયેલો છે. આ કેસમાં મહિલા જ આરોપી તરીકે ચિતરાઈ ચૂકી છે. ત્યારે આરોપી મહિલાને 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા 30,000 કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. મહિલાને કોર્ટમાં રજૂ કરાયા બાદ તેના ફરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આવતીકાલે મહિલાને ફરી કોર્ટમાં રજૂ કરાશે. મુંબઈથી પકડાયેલા આતંકીનું ધોરાજી કનેક્શન છે. જે આતંકી અલ્તાફ બાદ જાવેદનું ધોરાજી કનેક્શન હોવાનું સામે આવ્યું છે, જેને લઈને મહારાષ્ટ્ર એટીએસ તપાસ માટે ધોરાજી રવાના થયા હતા. તપાસ દરમિયાન જાવેદનું ધોરાજીનું કનેક્શન ખુલ્યું હતું. આતંકીના ધોરાજી કનેક્શન અંગે તપાસ કરવામાં આવશે. અમદાવાદ વિકાસ ગૃહમાંથી સગીરાઓના ફરાર થવાના મામલે 3 સગીરાઓ ઝડપાઈ ગઈ છે. સંતરામપુરથી આ સગીરાઓ મળી આવી છે. સંતરામપુર પોલીસને 3 સગીરાઓ મળી આવતા પાલડી પોલીસને જાણ કરવામાં આવી છે અને પાલડી પોલીસ સગીરાઓને લેવા સંતરામપુર જવા રવાના થઈ છે. એક સગીરાનું ઘર સંતરામપુરમાં હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે ઝાડ ધરાશયી થઈ ગયું હતું, જેમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઝાડને હટાવવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી અને નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા 4 લોકોમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જ્યારે અન્ય 3 સામાન્ય ઇજાગ્રસ્ત છે. બનાસકાંઠામાં 108ના કર્મચારીઓની હડતાલ સમેટાઈ ગઈ છે. કલેક્ટર અને મામલતદાર સાથેની બેઠક બાદ કર્મચારીઓએ હડતાલ સમેટવાનો નિર્ણય કર્યો છે. આ બેઠક દરમિયાન ઉચ્ચ અધિકારીઓ 108ના કર્મચારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરનાર પીએસઆઈને ઠપકો આપ્યો હતો, તેમજ કર્મચારીને ન્યાયની ખાતરી આપી હતી. 108ના કર્મચારીઓને ખાતરી મળતા તેઓએ હડતાલ સમેટીને કામ પર જવાનો નિર્ણય કર્યો હતો. વડોદરા એસીબી દ્વારા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સતીશ ઉપાધ્યાયને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. સતીશ ઉપાધ્યાય પોતાના પુત્ર અભિષેક વતીથી બિન ખેતીની ફાઇલને પાસ કરાવવા માટે ₹1 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. એસીબી દ્વારા મામલાની તપાસ માટે 4 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જે બાદ તેને જેલમાં ધકેલી દેવાયા હતા. હાલ આખા મામલાની તપાસ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના મહામંત્રી લાંચ લેતા હોવાનો વિડીયો હાલ વાયરલ થયો છે. ગત 4 મે રોજ પિતા પુત્રને 50,000ના બોન્ડ પર જામીન પણ મળી ચૂક્યા છે. એનડબલ્યુપીએ હૃદય રોગના દર્દીઓની રક્તવાહિનીઓમાં બેસાડવામાં આવતા સ્ટેન્ટના ભાવ ઘટાડી દીધા હોવા છતાંય ગુજરાતના 5 મહાનગરોની 19 હોસ્પિટલ્સે 79 દર્દીઓના શરીરમાં 119થી વધુ સ્ટેન્ટ બેસાડીને ઉઘાડી લૂંટ ચલાવી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આવો નજર કરીએ કેવી રીતે ચલાવી હોસ્પિટલે ઉઘાડી લૂંટ. અમદાવાદ, વડોદરા અને રાજકોટની 19 હોસ્પિટલ્સે 79 દર્દીઓના શરીરમાં 119 થી વધુ સ્ટેન્ટ બેસાડી ઉઘાડી લૂંટ ચલાવી છે. રાજ્યની 19 મોટી હોસ્પિટલોએ દર્દીને ખુલ્લેઆમ લૂંટ્યા હતા. આવો નજર કરીએ નેસ્ટેન્ટના ભાવમાં લૂંટ ચલાવતી હોસ્પિટલ પર. અમદાવાદ એસજી હાઈવે એપેક્સ હોસ્પિટલ, લાઈફકેર ઇન્સ્ટિટ્યૂટ સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદ, રાજસ્થાન હોસ્પિટલ શાહીબાગ અમદાવાદ, કૃષ્ણા સેલ્બી હોસ્પિટલ ઘુમા, સેલ્બી હોસ્પિટલ એસજી હાઈવે અમદાવાદ, કોલંબિયા એશિયા હોસ્પિટલ થલતેજ, સ્ટર્લિંગ હોસ્પિટલ મેમનગર અમદાવાદ, જાયડસ હોસ્પિટલ થલતેજ અમદાવાદ, સિમ્સ હોસ્પિટલ સાયન્સ સિટી સોલા, ધબકાર હાર્ટ ફાઉન્ડેશન મણિનગર અમદાવાદ, સ્ટાર થેરાપેટિક પ્રાઇવેટ લિમિટેડ બાપુનગર અમદાવાદ, નારાયણ હૃદયાલય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અમદાવાદ, ગેલેક્સી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મોઢેરા ક્રોસ રોડ મહેસાણા, શ્રી કૃષ્ણ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર કરમસદ આણંદ, એનએમ વિરાણી વોકાર્ડ હોસ્પિટલ રાજકોટ, રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામા સાવલી રોડ વડોદરા, સ્ટર્લિંગ હોસ્પિટલ રેસકોર્સ સર્કલ વડોદરા,
બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર ઓફ વડોદરા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટીએ સાદા એટલે કે દવા વિનાના સ્ટેન્ડના અંદાજે ₹72,000 છે અને મેડિકેટેડ સ્ટેન્ડ દવાઓ સાથેના સ્ટેન્ડની કિંમત ₹29,600 નક્કી કર્યા છે. ₹1 વધુ લેવાની હોસ્પિટલને સત્તા નથી. એનપીપીએના નક્કી કરેલા ભાવથી વધુ રકમ લેવામાં આવે તો ગુનો ગણાય છે. તેમ છતાં ગુજરાતની મુખ્ય હોસ્પિટલોમાં દર્દીઓને લૂંટવામાં આવ્યા છે. હોસ્પિટલ અંદર આ કાર્ડિયાક સ્ટેન્ડના સીલિંગ પ્રાઇસ નક્કી થયા હોય એના કરતાં વધારે ભાવ પેશન્ટ પાસે લેવાનું ધ્યાન આવ્યું હતું. તો આ જે તપાસ કરી તો લગભગ આ 19 હોસ્પિટલની અંદર 13 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 3 દિવસ દરમિયાન લગભગ 19 જેટલા દર્દીઓને કાર્ડિયાક સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. કોઈ પેશન્ટને 1 સ્ટેન્ડ અને કોઈ પેશન્ટને 1 કરતાં વધારે સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોસ્પિટલો સામે લાલ આંખ કરી ₹52 લાખ દર્દીઓને પરત કરાવ્યા છે. બેન્કિંગ સિસ્ટમથી દર્દીઓના ખાતામાં ₹52 લાખ પાછા જમા કરાવ્યા છે. ત્યારે હવે જોવું રહેશે કે આ લૂંટ ચલાવતી હોસ્પિટલ પર તવાઈ બોલાવાશે કે પછી વગના કારણે ભીનું સંકેલાશે. હિતલ પારેખ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. અગાઉ સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂકેલો આરોપી કિશન મૌર્ય ફરી એક વખત પકડાયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી કિશનને શાહીબાગ વિસ્તારમાં આવેલ ઘેબર સર્કલ પાસેથી ઝડપી 14 જેટલા અન્ય ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા છે અને આરોપી પાસે રહેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદના લગભગ દરેક વિસ્તારમાં આરોપી કિશન મૌર્યએ ચોરી કરવા હાથ અજમાવી ચૂક્યો છે. પોતાની અલગ જ મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતો કિશન પહેલા પ્લમ્બિંગનું કામ રાખતો અને બાદ નજીકની જગ્યાઓ પર રેકી કરી લેતો હતો અને બાદમાં ચોરીને અંજામ આપતો. હાલ પોલીસે આરોપી કિશનને ચોરેલા મુદ્દામાલ, સોના ચાંદીના દાગીના અને એક બાઇક પણ રિકવર કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદ શહેરની અલગ અલગ ઘરફોડ ચોરીઓનો એક આરોપી જે ઘરફોડ ચોરીનો મુદ્દામાલ વેચવા માટે જઈ રહ્યો છે. તો આ બાતમીના આધારે આરોપીને બાઇકની સાથે એની પાસેથી સોનાની 4 વીંટી, કાનની બુટ્ટી 3 જોડી, ચાંદીની ઝાંઝર 5 જોડી, સોનાનો દોરો 1, સોનાની લકી 2 અને સોનાની ચૂની 1 એમ કુલ 58,150નો સોના ચાંદીનો મુદ્દામાલ અને ગુના માટે વાપરવામાં આવતા બાઇક સાથે આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. ગીર સોમનાથ જિલ્લામાં અવારનવાર દીપડા ઘૂસી જવાની ઘટના બનતી હોય છે. હજુ તો અઠવાડિયા પહેલા સૂત્રાપાડાના એક ગામમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને એક નાના બાળક પર હુમલો કર્યો હતો. ત્યારે ફરી એક વખત કોડીનારના પેઢાવાડા ગામે દીપડો ઘૂસી આવતા દીપડાએ 7 વર્ષના બાળકને ફાડી ખાધો છે. ઉલ્લેખનીય છે કે આ મૃતક બાળકનો પરિવાર વાડી વિસ્તારમાં હતા ત્યારે આ ઘટના બનવા પામી. આવી બનતી ઘટનાને લઈ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજા વાડમાંથી મળ્યો, છોકરાને લાશ મળી, બીજા પાસે ખેતર હતું ત્યાંથી 5 વાગે ખબર આવશે તો છોકરો રમતો હતો, કેરી ખાતો હતો તો અંબાજને છે તે ઉપાડી ગયો. 8 વર્ષનો બાળક હતો જે આપણે દેવાભાઈ સગરામભાઈ ગોહિલના ખેતરમાં ગોધરા સાહિત્ય એનો ખેડૂત એનો પરિવાર અહીંયા હતો. એનો 8 વર્ષની આસપાસનો દીકરાને જ્યારે દીપડો લઈ ગયો છે તો અને પછી એની પાછળથી લાશ મળી છે. વડોદરામાં ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓનલાઈન જોબ પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પોર્ટલના ડેવલપર અને ગુજરાતના ખેલ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દેશનું આ સૌ પ્રથમ ઓનલાઈન જોબ પોર્ટલ છે. અત્યારે આ પોર્ટલમાં અંગ્રેજી અને હિન્દી એમ 2 ભાષા છે, પરંતુ આવનારા દિવસોમાં અન્ય ભાષાઓનો પણ પોર્ટલમાં સમાવેશ કરવામાં આવશે. આ પોર્ટલનો ઉપયોગ કરનાર યુવાનોને 10 GB સુધીની જગ્યા વિનામૂલ્યે આપવામાં આવશે. વિડીયો તમારો અપલોડ થઈ જાય એટલે સામે જે વ્યક્તિ જેને જોબ આપવી છે એના માટે લાઈફ બહુ સિમ્પલ થઈ જાય. એ તમારો વિડીયો જોઈ અને જજ કરી શકે છે કે તમને કેટલું જલ્દી બોલાવું લાયક છો નથી. કન્વેન્શનલ મીડિયમમાં શું થતું હોય છે કે ખાલી રિઝ્યુમ હોય, ખાલી કાગળ પર લખેલું હોય, ખાલી ઈમેલ હોય, એના પરથી હું જજ નથી કરી શકતો. આની વિશેષતા એ છે કે યુવાનોએ અથવા તો જેમને નોકરી જોઈએ છે, નોકરીના જરૂરિયાતમંદ છે, એમણે ક્યાંય જવાનું નથી. ઘેર બેસીને કોમ્પ્યુટર ઉપર એણે માત્ર સંપર્ક કરવાનો છે. પોતાની એક જે બાયોડેટા છે એ આખો બાયોડેટા ભરવાનો છે, જોબ પોર્ટલમાં નાખવાનો છે. જ્યાંય પણ એને લાયક નોકરી હશે એનું મેચિંગ થઈને એ સામે નોકરીના ઇન્ડસ્ટ્રીઝ કે વિભાગો આવી જશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરની દક્ષિણ ગાંધીનગર બેઠકમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. હાલ આ બેઠક ઉપર ભાજપના શંભુજી ચેલાજી ઠાકોર ધારાસભ્ય છે. છેલ્લા 4.25 વર્ષમાં ધારાસભ્ય તરીકે શંભુજી ઠાકોરની કેવી રહી કામગીરી તપાસી વીટીવી અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. ગાંધીનગર દક્ષિણની વિધાનસભા બેઠક ગાંધીનગર માટે અગત્યની બેઠક છે. છેલ્લી 2 ટર્મથી આ બેઠક ઉપર શંભુજી ઠાકોર ચૂંટાતા આવ્યા છે. આ શંભુજી ઠાકોર વિધાનસભાના ઉપાધ્યક્ષ છે. વર્ષ 2012ની ચૂંટણીમાં શંભુજી ઠાકોરે કોંગ્રેસના જુગાજી ઠાકોરને 8,011 મતોથી હરાવ્યા હતા. ચૂંટણી જીતવા શંભુજી ઠાકોરે પાણી, રસ્તા અને સુવિધાના અનેક વચનો આપ્યા હતા. 2012 થી અત્યાર સુધીમાં શંભુજી ઠાકોરે કેવા કાર્યો કર્યા છે, લોકોના કામ અને શું છે વિસ્તારની સ્થિતિ. ગાંભીર્યમાં જરૂરિયાત છે એક તો સીસી રોડ, બીજું ગટર લાઈન પાણીની, અને સ્મશાન છે, પ્રાથમિક શાળાઓમાં પેવર બ્લોક. માન્ય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પહેલા વર્ષે જ્યારે મુખ્યમંત્રી થયા અને સૌ પ્રથમ મારા મત વિસ્તાર જમેરપુરામાં આવેલા અને બેને દિવસે એમ કહ્યું કે ધારાસભ્યો અને સંસદ સભ્યો આ પ્રાથમિક શાળાના ગેટથી અંદરના મેઇન રૂમ સુધી પેવર બ્લોક માટે ગ્રાન્ટ ફાળવે. અને ગાંધીનગર જે મારું નર્મદા યોજના છે, નર્મદા યોજના ગાંધીનગર જિલ્લાની દક્ષિણે બની. હવે નર્મદા યોજનાનો લાભ સિંચાઈ માટેનો ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને મળ્યો નથી. પોતાના મતક્ષેત્રની સ્થિતિને લઈને શંભુજી ઠાકોરે જે હકીકતો રજૂ કરી તે બાબતે વિરોધ પક્ષ કંઈક આવું માને છે. જે બક્ષીપતનું ગામડો છે, અમારા બધા જે ગામ છે વિસ્તાર બક્ષીપતનો, હજુ ઘણા વિસ્તાર એવા છે કે જેને છાપરામાં રહેવાના ઠેકાણા નથી, કોઈ જગ્યાએ લાઇટનો ઠેકાણા નથી, કોઈ જગ્યાએ રસ્તાના ઠેકાણા નથી. આવી જગ્યામાં માણસે જાતે જઈ ફરી અભ્યાસ કરી અને એ ગ્રાન્ટ વાપરવી જોઈએ, પણ વાપરી શક્યા નથી. ગાંધીનગર દક્ષિણ વિધાનસભા મતક્ષેત્રમાં પ્રજાને અસર કરતા અનેક પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા છે. ગાંધીનગર વિધાનસભા બેઠક ઉપર છેલ્લી 2 ટર્મથી શંભુજી ઠાકોર જીતે છે, પણ એવું જણાય છે કે પાયાના પ્રશ્નો ઉકેલાયા નથી. પ્રશ્નોના ઉકેલની નાગરિકોને અપેક્ષા છે. અમારા ગામમાં અમુક રોડ બધું થઈ ગયું છે, શંભુજી જો અમારા માટે કંઈક બસની વ્યવસ્થા કંઈક ખરો તો સારું. એમ હવે તો રોડની કોઈ તકલીફ નહીં અમારા ગામમાં, તો કંઈક સેવા આપો તો વિદ્યાર્થીઓને છોકરાઓને ભણવામાં ઓછી તકલીફ પડે એટલા માટે. સ્થાનિક સ્તરે લોકોને હજી પણ વાહન વ્યવહાર અને આરોગ્યની સુવિધાની અપેક્ષા છે, જે હજુ સુધી તેમના સુધી પહોંચી નથી. ફ્યુચરમાં વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, કલોલ આજુબાજુના સિટીમાં ભણવા જવા માટે, બીજું હોસ્પિટલ, ડોક્ટર અવેલેબલ હોય તો સારું છે. પોતાના મતક્ષેત્રમાં શંભુજી ઠાકોર ઓછી મુલાકાત લે છે. તેઓ સ્થાનિકોનો મત છે, જેનાથી વિસ્તારના પ્રશ્નો વણ ઉકેલ્યા રહ્યા છે. 4 વર્ષમાં એ એકાદ 2 વખત આવ્યા છે અહીંયા, બાકી જેટલી કરવી જોઈએ એવી કામગીરી એક ધારાસભ્ય તરીકે એમને કરી નથી. અમારે અહીંયા ઘણા 2-4 એક નાળાનો પ્રશ્ન છે, એ કેટલી વખતથી કહેવામાં આવે છે, ત્યારે હવે એમને કંઈ ધ્યાનમાં લીધો છે, પણ ઇટ ઇઝ નોટ સોલ્વ. આમ જોવા જઈએ તો શંભુજી ઠાકોરે પોતાના મતક્ષેત્રનો વિકાસ ગ્રાન્ટ આધારિત કર્યો છે, પણ લોકોને નડતા પ્રશ્નો તરફ આંખ આડા કાન કર્યા છે. પોતાને મળતી ધારાસભ્ય ગ્રાન્ટનો તેમણે પૂરો ઉપયોગ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિકાસ માટે કર્યો છે. સ્થાનિક નાગરિકો શંભુજી ઠાકોરની કામગીરીને આપે છે 10 માંથી 5 માર્ક્સ. શંભુજી ઠાકોરે પોતાના મતક્ષેત્રમાં આવેલ કાકાનું તારાપુર ગામને દત્તક લઈને વિકાસ સાધ્યો છે, પણ તે ઉપરાંત તેમના મતક્ષેત્રમાં નાગરિકોની અપેક્ષાઓ તેઓ પૂરા નથી ઉતર્યા. વર્ષ 2007ની ચૂંટણી શંભુજી ઠાકોર માટે કપરા ચઢાણ સમાન બની રહે તેવું જણાય છે. ગાંધીનગરથી ઇતલ પારેખ સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ.